નમસ્કાર મિત્રો, ગુજ્જુ હેલ્થ જર્નીમાં તમારું સ્વાગત છે। મિત્રો, પ્રાચીન આયુર્વેદમાં માનવામાં આવે છે કે નાભી શરીરનું એવું કેન્દ્ર છે જ્યાંથી અનેક નાડીઓનો સંચાર થાય છે અને તેથી જ નાભીમાં ફક્ત 2 ટીપા તેલ લગાવવાનું ઉપચારાત્મક મહત્વ શતાબ્દીઓથી માનવામાં આવે છે। કહેવામાં આવે છે કે આ નાનું કાર્ય શરીરને અંદરથી પોષણ આપે છે, ઉર્જા સંતુલિત કરે છે અને પાચન, ત્વચા તથા નસોના આરોગ્ય પર સારું અસર કરે છે। ઘણા લોકોના અનુભવ કહે છે કે નાભીમાં તેલના 2 ટીપા માથાથી પગ સુધીથી થાક, નસોમાં ખેંચાણ, પાચન બગાડ, ગેસ, એસિડિટી તથા સૂકી ત્વચા જેવી સામાન્ય ફરિયાદોમાં રાહત આપે છે। લોકો પરંપરાઓમાં તો એવું પણ માનવામાં આવે છે કે નાભીમાં નિયમિત તેલ લગાવવાથી બ્લડ સર્ક્યુલેશન સુધરે છે અને શરીરમાં નાડીઓ સક્રિય રહે છે, જેના કારણે સંયુક્ત પીડા, ભારેપણું અને જૂનો થાક જેવી સમસ્યાઓ ધીમે ધીમે ઘટે છે। ઘણા ઘરોમાં દાદા દાદી અને મોટા લોકો દરરોજ નાહ્યા બાદ નાકમાં અને નાભીમાં સરસવ અથવા તો તલનું તેલ જરૂર લગાડતા અને તે તેમની જીવન રીતનો ભાગ હતો, કારણ કે તેઓ તેને શરીરની રક્ષણાત્મક શક્તિ, ઉર્જા અને ચહેરાના તેજ સાથે જોડીને જોતા। પતંજલિ યોગસૂત્રમાં ઉલ્લેખિત નાભી ચક્રના સત્યને પણ યોગીઓ અને વૈદિક વિદ્વાનોએ શરીરના આંતરિક રહસ્યો સાથે સાંકળ્યો છે। એવું માનવામાં આવે છે કે નાભીના કેન્દ્રમાં શરીરની રચના અને વ્યવસ્થાનું જ્ઞાન સ્થાયી છે, એટલે આ સ્થાન પર ધ્યાન કે તેલ થેરાપીથી મન શરીર સંતુલન વધે છે। આજની આધુનિક જીવનશૈલીમાં જે દવાઓ અને કેમિકલ્સની ભરમાર છે, ત્યાં આવા સરળ અને કિંમતી ઘરગથ્થુ ઉપચાર આપણે ભૂલતા જઈએ છીએ, જ્યારે આ પરંપરાઓ પેઢીઓ સુધી કોઈ ખર્ચ વગર શરીરની કાળજી રાખતી આવી છે। નાભીમાં તેલ લગાવવાનું વિજ્ઞાન ભલે આધુનિક સંશોધનથી પૂરતી રીતે સાબિત ન થયું હોય, છતાં તેની અસરો લાખો લોકો આજ પણ અનુભવે છે અને એ જ કારણ છે કે આ નાનું ઉપાય શરીરને હળવું, શાંત અને સંતુલિત રાખવામાં મદદરૂપ માનવામાં આવે છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ નાભી ચિકિત્સા વિશે। આયુર્વેદમાં આને એક ખૂબ જ પાવરફુલ અને પ્રાચીન હિલિંગ સાયન્સ માનવામાં આવે છે, જેને ટેકનિકલ ભાષામાં નાભી પુરાણ એટલે કે નેવલ ઓઇલિંગ કહેવાય છે। સરળ ભાષામાં કહું તો જો એક ચોક્કસ વિધિથી અને યોગ્ય પદ્ધતિથી નાભીમાં અલગ અલગ પ્રકારના ઔષધીય તેલ નાખવામાં આવે તો તમે માત્ર રોગોથી બચી જ નથી શકતા, પણ ઘણા જૂના હઠીલા રોગોને મૂળમાંથી ઉખેડીને ફેંકી પણ શકો છો। આ સાંભળવામાં કદાચ તમને સામાન્ય લાગે, પરંતુ આના ફાયદા એટલા અઢળક અને ચમત્કારિક છે કે આ વિડીયો પૂરો થતા સુધીમાં તમારું મન બની જશે કે મારે આજથી અને અત્યારથી જ નાભીમાં તેલ લગાવવાનું શરૂ કરી દેવું છે। તો મિત્રો, મારી તમને વિનંતી છે કે થોડી ધીરજ રાખજો। આ $1 મિલિયન ઇન્ફોર્મેશન છે જે તમારા સ્વાસ્થ્યને નેક્સ્ટ લેવલ પર લઈ જશે। જો તમે તમારા સ્વાસ્થ્ય બાબતે ગંભીર છો તો મારી સલાહ છે કે થોડું ધ્યાન અને ધીરજ રાખીને વિડીયોને પૂરો સાંભળજો। અધૂરું જ્ઞાન ક્યારેય કામ નથી લાગતું। આખી વાત સાંભળશો તો જિંદગીમાં ઘણા પોઝિટિવ બદલાવ આવશે। જો આ વિડીયો તમને ઉપયોગી લાગે તો દિલથી એક લાઈક કરીને તમારા મિત્રો અને સગાવાલાને જરૂરથી શેર કરજો। અને હા, આવી જ સ્વાસ્થ્યને લગતી ઉપયોગી માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તો મિત્રો, હવે આપણે થોડા ઊંડા ઉતરીએ। સંસ્કૃતમાં નાભી શબ્દ હોય કે લેટિન શબ્દ નાશ હોય, આ બધાને મૂળ અર્થ થાય છે કે ઉદ્ગમ સ્થાન અથવા સેન્ટર એટલે કે કેન્દ્રબિંદુ। અંગ્રેજીમાં જેને આપણે નેવલ કહીએ છીએ તે પણ નેવ શબ્દ પરથી બન્યો છે, જેનો અર્થ થાય છે પેંડાનું કેન્દ્ર। સ્વાભાવિક છે કે તમારા મનમાં એક સવાલ તો થયો જ હશે કે યાર, નાભી તો પેટ પર છે, ત્યાં તેલ નાખવાથી આખા શરીરનું સ્વાસ્થ્ય કેવી રીતે સારું થઈ શકે? બહુ વ્યાજબી સવાલ છે। ચાલો હું તમને આની પાછળનું સાયન્સ એકદમ સરળ રીતે સમજાવું, જેથી તમે જિંદગીમાં ક્યારેય આ વાત ભૂલી નહીં શકો। યાદ રાખો, એ સમય જ્યારે આપણે આપણી માતાના ગર્ભમાં હતા, ન તો આપણું મોઢું હતું ખાવા માટે, ન તો નાક હતું શ્વાસ લેવા માટે, તો આપણો વિકાસ કેવી રીતે થયો? જવાબ છે ગર્ભનાળ એટલે કે એમ્બેલિકલ કોર્ડ। આ ગર્ભનાળ દ્વારા જ આપણને માતાના ગર્ભમાં આપણું લાઈફ ફોર્સ એટલે કે જીવન મળ્યું હતું। અને આ ગર્ભનાળ ક્યાં જોડાયેલી હતી? આપણી નાભી સાથે, એટલે કે આપણી જિંદગીની શરૂઆત જ અહીંથી થઈ છે। માતાના પેટમાં આ નાભી દ્વારા જ બધા પોષક તત્વો અને ઓક્સિજન આપણા લોહીના પ્રવાહ સુધી પહોંચ્યા હતા। સાદી ભાષામાં કહીએ તો માતાએ પોતાનો પ્રાણ આપણા શરીરમાં આ નાભી દ્વારા જ ટ્રાન્સફર કર્યા હતા
અને મિત્રો, આ વિડીયો જોતા જોતા એ માતાને પણ મનોમન નમન કરજો જેના કારણે આજે આપણું અસ્તિત્વ છે, જેને પોતાના શરીરમાંથી આપણને લોહી, હાડકાં, મજા અને પ્રાણ આપ્યા છે. ભારતીય ફિલોસોફી અને આયુર્વેદ સ્પષ્ટપણે માને છે કે આપણી જે જિંદગી ચાલી રહી છે, જેને આપણે પ્રાણ કહીએ છીએ, તેનું પાવરહાઉસ આ નાભી જ છે. આયુર્વેદના શાસ્ત્રો અનુસાર આપણી નાભી સાથે સીધી 72,000 નાડીઓ જોડાયેલી છે. આ પણ વાત અહીં પૂરી નથી થતી. યોગશાસ્ત્ર તો ત્યાં સુધી કહે છે કે આપણા શરીરમાં પ્રાણ પ્રવાહ માટે 72,000 નાડીઓ છે, જે આખા શરીરમાં ફેલાયેલી છે. આ 72,000 નાડીઓનું કામ છે એ શરીરના 7 એનર્જી સેન્ટર્સને એટલે કે ચક્રોને રેગ્યુલેટ કરવાનું, અને હઠયોગ અનુસાર આ બધી જ નાળીઓનું મૂળ, આ બધી નાળીઓનું જંકશન એટલે આપણી નાભી, આ મણિપુર ચક્ર અથવા તો સોલર પ્લેક્સિસ તરીકે પણ ઓળખવામાં આવે છે. વિચારો, જેમ ઝાડના મૂળમાં પાણી નાખો તો આખા ઝાડના પાંદડા લીલાછમ રહે છે, બસ એવી જ રીતે જો નાભીમાં યોગ્ય તેલ નાખવામાં આવે તો તે 72,000 નાડીઓને દ્વારા શરીરના ખૂણે ખૂણા સુધી પહોંચી જાય છે. તેલ નાખવાથી નાડીઓમાં રહેતી અશુદ્ધતાઓ દૂર થાય છે અને પ્રાણ ઉર્જાઓ પ્રવાહ એકદમ સ્મૂથ થઈ જાય છે. ઘણીવાર મોડર્ન સાયન્સ પણ અમુક વસ્તુઓના જવાબ નથી આપી શકતું, જેમ કે ઘણા માનસિક રોગો જેના ઇલાજ દવાઓથી નથી થતા, તે માત્ર નાભી ચિકિત્સાથી મટી જાય છે. તમે સાંભળ્યું હશે કે પેચોટી ખસી ગઈ કે ઘરણ ખસી ગયું. જ્યારે આપણી નાભી પોતાની જગ્યાએથી થોડી પણ હલી જાય તો માણસને દુનિયાની કોઈ દવા અસર કરતી નથી. શરીરમાં વાયુનો પ્રકોપ થઈ જાય છે, બેલેન્સ બગડી જાય, પરિણામે આખી સિસ્ટમ, પાચન તંત્ર, પ્રજનન તંત્ર અને જ્ઞાન તંત્ર બધું જ ખોરવાઈ જાય છે. પેટમાં એવો ભયંકર દુખાવો થાય કે કોઈ પેઇન કિલરથી પણ મટે નહીં. મોડર્ન મેડિકલ સાયન્સ હજુ પણ આ વાયુ ડિસબેલેન્સને પૂરી રીતે સમજી શક્યું નથી, પરંતુ હજારો વર્ષ પહેલાં ઋષિમુનિઓએ કહ્યું હતું કે આપણું શરીર પંચ વાયુથી બનેલું છે. જ્યારે પ્રાણ, સમાન અને ઉદાન વાયુનું બેલેન્સ બગડે ત્યારે નાભીના કેન્દ્રમાંથી ધરણ કે પેચોટી ખસી જાય છે. તમારા ગામમાં કે તમારા વિસ્તારમાં આ સમસ્યાને શું કહે છે, મને કમેન્ટ કરીને જરૂર જણાવજો. મારે જાણવું છે કે આખા હિન્દુસ્તાનમાં લોકો આને કયા નામેથી ઓળખે છે. સામાન્ય રીતે વજન ઉચકવાથી, પગ વાંકો પડવાથી કે અચાનક ડર લાગવાથી નાભી ખસી જતી હોય છે. તો ચાલો મિત્રો, હવે આપણે વિડીયોના સૌથી મહત્વના ભાગ પર આવીએ. નાભી પૂરણ કેવી રીતે કરવું અને કઈ બીમારીઓમાં કયું તેલ રામબાણ ઇલાજ જેવું કામ કરશે તે વિગતે સમજીએ. સૌથી પહેલા બેઝિક નિયમ સમજી લો. આયુર્વેદ મુજબ શરીરમાં 3 દોષ હોય છે: વાત, પિત્ત અને કફ. જો શરીરમાં વાયુ વધ્યો હોય, ગેસ થતો હોય, સાંધા દુખતા હોય તો તમારે તલનું તેલ અથવા તો બદામનું તેલ નાભીમાં નાખવું જોઈએ. પિત્તના લગભગ 40 પ્રકારના રોગ હોય છે, જેમ કે એસિડિટી, ગરમી. આમાં નાળિયેરનું તેલ અને જો સાથે મળી જાય ગાયનું શુદ્ધ દેશી ઘી તો શ્રેષ્ઠ પરિણામ આપે છે. કફના 20 પ્રકારના રોગ છે, જેમાં શરદી, ખાંસી, માથાનો દુખાવો, માઇગ્રેન, અસ્થમા વગેરે આવે છે. આના માટે સૂરજમુખીનું તેલ અથવા સરસોનું તેલ ખૂબ જ ગુણકારી છે. હવે તમને થશે કે મને તો ખબર નથી કે મારી પ્રકૃતિ કઈ છે. ચિંતા ન કરો, હું તમને હવે દરેક સમસ્યા પ્રમાણે તેનું લિસ્ટ આપું છું. એક પણ પ્રોબ્લેમ બાકી નહીં રાખું. નંબર 1, સ્ટ્રેસ અને ટેન્શન. માટે આજના જમાનામાં સ્ટ્રેસ કોને નથી હોતો? જે લોકોને નાની વાતમાં ટેન્શન આવી જતું હોય, સ્વભાવ ચીડિયો થઈ ગયો હોય, રાત્રે ઊંઘ ન આવતી હોય અથવા હંમેશા ગભરામણ રહેતી હોય, તેમણે આંખો બંધ કરીને દિવેલમાં થોડું બદામનું તેલ મિક્સ કરીને નાભીમાં નાખવું જોઈએ. આ તમારા મગજને શાંત કરી દેશે. નંબર 2, શરીરના દુખાવા માટે. જો તમને વારંવાર શરીરમાં કળતર થતી હોય, પેટમાં દુખાવો રહેતો હોય કે સાંધા દુખતા હોય, ખાસ કરીને મોટી ઉંમરે ઘૂંટણના દુખાવા બહુ સતાવે છે, તો તેવા લોકોએ દિવેલમાં સરસોનું તેલ મિક્સ કરીને નાભી પૂરણ કરવું જોઈએ. ખાસ નોંધ, જો તમારી ઉંમર 60 વર્ષથી ઉપર છે તો તમારે દિવેલમાં સરસોનું તેલ નહીં પરંતુ તલનું તેલ મિક્સ કરવું વધારે હિતાવહ છે. નંબર 3, ચામડીના રોગો માટે. ખીલ થવા, ચહેરા પર ડાઘ પડવા, ફંગલ ઇન્ફેક્શન, ખરજવું કે સોરાયસિસ જેવી જિદ્દી બીમારીઓમાં લીમડાનું તેલ બેસ્ટ છે. પરંતુ યાદ રાખવું, લીમડાનું તેલ ડાયરેક્ટ ન લગાવતા તેને સરસવના તેલમાં મિક્સ કરીને નાભીમાં લગાવવું. લીમડો એન્ટીબેક્ટેરિયલ છે, જે લોહી શુદ્ધ કરે છે અને ચામડી ચમકાવશે. નંબર 4, આંખો અને વાળ માટે.
જો નાની ઉંમરે ચશ્મા આવી ગયા હોય, આંખો નબળી હોય, મોતિયો આવવાની તૈયારી હોય અથવા વાળ બહુ ખરતા હોય, માથામાં ખોડો હોય, તો સાદું અને સરળ નારિયેળ તેલ નાભીમાં નાખવું આ આંખોની રોશની વધારવામાં મદદ કરે છે. નંબર 5, વાળની સુંદરતા માટે. જો વાળ સફેદ નથી પરંતુ વૃક્ષ અને બેજાન થઈ ગયા છે, તો વાળને સિલ્કી અને શાઇન બનાવવા માટે સરસવનું તેલ અથવા તો બદામનું તેલ બેસ્ટ ઓપ્શન છે. નંબર 6, ડાર્ક સર્કલ અને ગ્લોઈંગ સ્કિન માટે. આંખો નીચે કાળા કુંડાળા એટલે કે ડાર્ક સર્કલ થઈ ગયા હોય, સ્કિન પર પિગમેન્ટેશન હોય કે ચહેરાના છિદ્રો ખુલી ગયા હોય, તો દિવેલ વાપરવું. નંબર 7, ફાટેલા હોઠ અને ડ્રાય સ્કિન, જેની વાત મેં શરૂઆતમાં કરી હતી. જો તમારી સ્કિન એકદમ ડ્રાય રહેતી હોય, હોઠમાંથી લોહી નીકળતું હોય, તો માત્ર સરસવનું તેલ નાભીમાં ન લગાવો. ગમે તેવા ફાટેલા હોઠ હશે, માત્ર 2 દિવસમાં ગુલાબની પાંખડી જેવા મુલાયમ થઈ જશે. નંબર 8, ફાટેલી એડીઓ. પગની એડીઓ ફાટી ગઈ હોય તો દિવેલમાં સરસવનું તેલ મિક્સ કરીને નાભીમાં ભરો. નંબર 9, લાંબુ આયુષ્ય. જો તમને કોઈ બીમારી નથી અને તમે ઈચ્છો છો કે ભવિષ્યમાં પણ કોઈ રોગ તમને અડે નહીં, તો જો તમને શુદ્ધ કાચી ઘાણીનું સરસવનું તેલ મળે તો રોજ નાહ્યા પછી માત્ર 1 ટીપું નાભીમાં લગાવી દેવું. કહેવાય છે કે આનાથી આયુષ્ય વધે છે. નંબર 10, પાચન તંત્ર. જો ખાધેલું પચતું નથી, અપચો રહે છે, ગેસ અને એસિડિટીની કાયમી સમસ્યા છે, તો તમારી જઠરાગ્નિ મંદ પડી ગઈ છે, તેને તેજ કરવા માટે શુદ્ધ સરસોના તેલની નાભી પૂરણ કરો. આ તમારી મેટાબોલિક પ્રોસેસ સુધારી દેશે. નંબર 11, પેટનો દુખાવો. ગેસને કારણે અચાનક પેટમાં દુખાવો ઉપડે તો રસોડામાંથી થોડી હિંગ લો, તેને પાણીમાં ઓગાળી સહેજ ગરમ કરી તેને પેસ્ટ નાભીની આસપાસ લગાવી દો, તરત આરામ મળશે. નંબર 12, પાઇલ્સ અને ફિશર માટે આ બહુ જ પીડાદાયક સમસ્યા છે. રાત્રે સૂતા પહેલા સાફ નાભીમાં દિવેલના માત્ર 2-3 ટીપા લગાવીને સીધી સૂઈ જવાનું છે. 6-7 દિવસમાં તમને જાદુઈ પરિણામ દેખાશે. નંબર 13, ઇમ્યુનિટી બૂસ્ટર. જે લોકો વારંવાર બીમાર પડે છે, ઋતુ બદલાઈને શરદી થઈ જાય છે, તેમણે પોતાની રોગ પ્રતિકારક શક્તિ વધારવા દેશી ગાયના ઘીનો ઉપયોગ કરવો. નંબર 14, લીવર, બીપી અને ગ્રોથ લીવરની તકલીફ કે હાઈ બ્લડ પ્રેશર માટે ઓલિવ ઓઇલ એટલે કે જૈતુનનું તેલ વાપરવું. ખાસ કરીને બાળકોનો શારીરિક વિકાસ અટકી ગયો હોય, હાઇટ ન વધતી હોય, તો બાળકોની નાભીમાં ઓલિવ ઓઇલ નાખવાથી ગજબના પરિણામ મળે છે. 3 અઠવાડિયાથી લઈને 21 દિવસમાં ફરક દેખાવા લાગશે. હવે સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આ નાભીમાં તેલ લગાવવાની પ્રક્રિયા સાચી રીત કેવી રીતે છે. આ તમે સવારે નાહી લીધા પછી ખાલી પેટ કરી શકો છો અથવા તો રાત્રે સૂતા પહેલા પણ કરી શકો છો. માત્ર એટલું ધ્યાન રાખવાનું કે નાભી સાફ હોય અને પેટ વધારે ભરેલું ન હોય. સમગ્ર પ્રક્રિયા મુશ્કેલ નથી, માત્ર થોડા જ મિનિટોમાં પૂર્ણ થઈ જાય છે. પહેલાં તમે જે તેલનો ઉપયોગ કરવા ઈચ્છો તે 1 નાની ચમચીમાં અથવા તો ડ્રોપરમાં લો અને તેને થોડું હળવું ગરમ કરો, જેથી તે શરીર સાથે સરળતાથી મિક્સ થઈ શકે. હવે પીઠ પર સીધા સૂઈ જાઓ અને ધીમેથી તે ગરમ તેલ નાભીના મધ્ય ભાગમાં લગાવી દો, જેથી નાભી પૂરતી ભીંજાઈ જાય. ત્યારબાદ લગભગ 20 થી 30 સેકન્ડ સુધી શાંત રહો અને શરીરને એ તેલ સ્વાભાવિક રીતે અંદર ઉતરવા દો. પછી બહુ હળવા હાથથી આંગળીઓ વડે ક્લોકવાઇઝ દિશામાં નાભીના આસપાસ ગોળ ફેરવી મસાજ શરૂ કરો અને ધીમે ધીમે તે સર્કલને પેટના નીચે સુધી લંબાવતા જાઓ. આ મસાજ 1 મિનિટ જેટલો પૂરતો છે. ત્યાર પછી પેટને કપડું મૂકી ઢાંકી દો અને 5-10 મિનિટ સુધી એ જ રીતે આરામથી પડ્યા રહો. આ સમય દરમિયાન શરીર અંદરથી શાંતિપૂર્ણ રીતે કામ કરી રહ્યું હોય છે. થોડા સમય પછી ટિશ્યુ અથવા તો ટુવાલથી વધારાનું તેલ પોસીને સાફ કરી લો. અને જો આ આખી પ્રક્રિયા લાંબી લાગે તો એક સહેલું વિકલ્પ પણ છે. રાત્રે સૂતા પહેલા આંગળી તેલમાં ડુબાડી માત્ર 2 ટીપા નાભીમાં લગાવી દો અને સવારે નહાતી વખતે સાફ કરી લો. ન તો કોઈ ખર્ચ, ન તો કોઈ ખાસ સમય, પરંતુ શરીરને મળતા ફાયદા અસાધારણ હોય છે, જે ઘણી વખત મોંઘી સારવાર કરતાં પણ વધારે અસરકારક અનુભવાય છે. તમારા સ્વાસ્થ્ય કરતાં મોટું દાન બીજું કોઈ નથી. અને જ્યારે શરીર મજબૂત રહે છે ત્યારે જીવનના દરેક ક્ષેત્રમાં આનંદ જ આનંદ જોવા મળે છે. તેથી એક નાની વિનંતી, એક વચન આપો કે આજે જ આ સરળ અને કુદરતી નાભી સંભાળની ટેકનિકને તમારા દૈનિક જીવનશૈલીમાં સ્થાન આપશો. કારણ કે તંદુરસ્તી એ જ સાચી સંપત્તિ છે જે જીવનભર સાથ આપે છે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ.
આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.